આપણે જ્યારે આપણા મહોલ્લાની સાફ સુથરી ગલીઓ જોઈએ, શુદ્ધ પાણી પીએ કે પછી રોગચાળા વગરનું વાતાવરણ અનુભવીએ, ત્યારે આ બધું આપણને બહુ સામાન્ય લાગે છે, નહીં? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધી વ્યવસ્થા પાછળ કોણ છે? જો સ્વચ્છતા નિરીક્ષક આ નામ સાંભળવામાં ભલે સાધારણ લાગે, પણ આજે આપણે સમજીશું કે આ અદૃશ્ય રક્ષકોની ભૂમિકા આપણા અને આપણા સમુદાયના સ્વાસ્થ્ય માટે કેટલી બધી નિર્ણાયક છે. તો ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ. આ વિશ્લેષણમાં આપણે સ્વચ્છતા નિરીક્ષકના કામના દરેક પાસાને નજીકથી જોઈશું. એમનું કામ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી ફેલાયેલું છે. જાહેર આરોગ્યથી માંડીને શાળાઓ અને મોટા મોટા ઉદ્યોગો સુધી આપણે બધું જ ઊંડાણપૂર્વક સમજીશું. કોઈપણ કામને બરાબર સમજવું હોય ને તો એના પાયામાં જવું પડે. તો ચાલો સૌથી પહેલા એ જ જાણીએ કે આ સ્વચ્છતા નિરીક્ષક ખરેખર છે કોણ અને એમનું મૂળભૂત કામ શું હોય છે. તો અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ એક જ પ્રકારની નોકરી નથી. એમની જવાબદારીઓ જે તે વિસ્તાર, શહેર કે ગામડાની જરૂરિયાતો પ્રમાણે બદલાતી રહે છે. એટલે કે દરેક જગ્યાએ એમનું કામ થોડું અલગ હોય છે. અને આ જ વાત એમની ભૂમિકાને વધુ જટિલ અને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. હવે આપણે એમની મૂળભૂત ભૂમિકા તો સમજી ગયા, તો ચાલો હવે એ જોઈએ કે એમની અસર સૌથી વધારે ક્યાં જોવા મળે છે. આપણે શરૂઆત કરીશું જાહેર આરોગ્ય ક્ષેત્રથી, જે ખરેખર એમના કામનું કેન્દ્રબિંદુ છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એમના કામનો વ્યાપ કેટલો મોટો છે. એક બાજુ એ લોકો ગામડાઓમાં ફરીને હેલ્થ સર્વે કરે છે, તો બીજી બાજુ પીવાના પાણીના સ્ત્રોત શુદ્ધ રહે એની ખાતરી કરે છે. રોગચાળો ફેલાતો અટકાવવાથી લઈને રસીકરણ અને કુટુંબ નિયોજન જેવી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા સુધી એમની જવાબદારીઓ અનેક ગણી છે. અને આ કામગીરી માટે ખાસ પુરુષ અને સ્ત્રી આરોગ્ય કર્મચારીઓ પણ હોય છે, જેઓ પાયાના સ્તરે આ બધું સંભાળે છે. આપણે એમની ફરજોને આમ તો બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. એક છે ફિલ્ડ વર્ક, એટલે કે સમુદાય સાથે સીધું જોડાણ, જેમાં રોગચાળો નિયંત્રિત કરવો અને લોકોને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા જેવી બાબતો આવે. અને બીજું છે ઓફિસ વર્ક, એટલે કે વહીવટી કામ, જેમાં હેલ્થ રેકોર્ડ સાચવવા અને પાણી જેવી માળખાકીય સુવિધાઓનું ધ્યાન રાખવાનો સમાવેશ થાય છે. આ બંને કામ એક સિક્કાની બે બાજુ જેવા છે. એમનું કામ અહીં અટકતું નથી, તે આપણી શાળાઓ સુધી પણ પહોંચે છે, કારણ કે આવનારી પેઢી એટલે કે આપણા બાળકોનું સ્વાસ્થ્ય એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અને શાળાઓમાં એમનો કામ કરવાનો અભિગમ જુઓ, કેટલો વ્યવસ્થિત છે. આ 5 પગલાં બતાવે છે કે એ કોઈ આડેધડ કામ નથી. સ્કૂલમાં હેલ્થ ચેકઅપ કેમ્પ કરવાથી લઈને જરૂર પડે તો બાળકના ઘરે જઈને એના માતાપિતા સાથે વાત કરવા સુધી તેઓ બાળકોના સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચ તૈયાર કરે છે. ચાલો હવે આપણી દૃષ્ટિને થોડી વધુ વિસ્તારીએ. હવે આપણે એવા ક્ષેત્રોમાં જઈશું જ્યાં એમની ભૂમિકા હોય છે પણ કદાચ આપણું ધ્યાન ત્યાં ક્યારેય ગયું નથી. જરા વિચારો, ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો, પ્રવાસન સ્થળો પર આવતા જતા હજારો લોકો અને મોટા મોટા બિલ્ડિંગના બાંધકામ પર કામ કરતા કારીગરો, આ બધી જગ્યાઓએ પણ સ્વાસ્થ્ય અને સલામતીના અલગ અલગ પડકારો હોય છે. અને નિરીક્ષકની જવાબદારી આ બધા જ ક્ષેત્રો સુધી ફેલાયેલી છે. આ ટેબલ બતાવે છે કે એમનો મુખ્ય ઉદ્દેશ ભલે એક જ હોય, લોકોનું સ્વાસ્થ્ય, પણ જગ્યા બદલાય એટલે કામ કરવાની રીત પણ કેવી રીતે બદલાઈ જાય છે. પછી ભલે તે કારખાનાના કામદાર હોય, ફરવા આવેલા પ્રવાસી હોય કે પછી બાંધકામ સાઇટ પરનો કોઈ મજૂર, દરેકની સુરક્ષા એમની પ્રાથમિકતા છે. તો આ બધા જુદા જુદા ક્ષેત્રોને જોયા પછી આખું ચિત્ર કેવું દેખાય છે? આ બધાને જોડીને જોઈએ તો સમાજમાં સ્વચ્છતા નિરીક્ષકની અંતિમ ભૂમિકા શું છે? સ્ત્રોતનું આ વાક્ય બધું જ કહી દે છે. તેઓ માત્ર સમાજસેવક નથી, પણ એમના સંગઠન દ્વારા નિયુક્ત થયેલા સત્તાવાર અધિકારી છે. એમને આપણા સૌના સ્વાસ્થ્યની રક્ષા કરવાની એક ગંભીર અને કાયદાકીય જવાબદારી સોંપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો સરકાર કાગળ પર જે આરોગ્ય અને સલામતીના નિયમો બનાવે છે, એ નિયમોને આપણા ઘર સુધી, આપણા જીવન સુધી પહોંચાડવાનું કામ આ લોકો કરે છે. એ નિયમ અને વાસ્તવિકતા વચ્ચેનો એક અતૂટ પુલ છે. તો આજે આપણે એક એવી ભૂમિકા વિશે જાણ્યું જે મોટા ભાગે આપણી નજરથી દૂર રહી જાય છે. હવે પછી જ્યારે પણ આપણે આપણા સમાજમાં સ્વચ્છતા અને સારી આરોગ્ય વ્યવસ્થા જોઈએ, ત્યારે એક ક્ષણ માટે એ અદૃશ્ય રક્ષકોને જરૂર યાદ કરજો, જેઓ આપણા બધાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે દિવસ-રાત ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે. કારણ કે આખરે એક સ્વસ્થ સમાજ આવા જ અસંખ્ય નાયકોના ખભા પર ટકેલો હોય છે.